યોગીજી અને સ્વામીજી એક વાર છે ને સુરતથી ગાડીમાં આવતા હતા બધું વડોદરા બાજુ, એટલા બધા જતા હતા. તો ભરૂચ પાસે એક ગામ હતું, ત્યાં એક ઘડી પેલું ગામ ક્યાં આવે યોગીજીમાં જે નામ દઈ દીધું કે સ્વામીજી આગળથી આ મંગળ જઈએ ત્યાં આવે, તો કે આપણે જવું છે ત્યાં આગળ. તો કે સારું છે એમ કરીને ગામમાં ગયા. પછી પૂછ્યું કે આ ભગતનું ઘર ક્યાં આવ્યું? તો ભગતનું ઘર પાસે જઈને બેઠા, પણ ભગતના ઘરે તાળું, હવે દેખાય નહીં. અડધો એક કલાક બેઠા, ઘણો બધો સમય બેઠા, પણ આયા નહીં. એટલે પછી આજુબાજુમાં જઈને પૂછ્યું કે આ ભગત તો કે બહારગામ ગયા છે, કાલે આવશે. એટલે બાપાએ અડધો કલાક બેઠા. પછી સ્વામીજીએ રિટર્નમાં આવતા એક પ્રશ્ન પૂછ્યો કે બાપા ભગત કોણ હતા? કે કેમ એમ પૂછો છો? બાપાએ પ્રશ્ન પૂછ્યો કેમ એમ પૂછો છો? તો કે બાપા તમે કોઈ વ્યક્તિ માટે આવો અડધો કલાક ના બગાડો, કે તમે એમના માટે આવી રાહ જોઈ કે ભગત કોણ હતા. એટલે યોગીજી મહારાજ એક વાક્ય બોલે છે કે એવું ગામનું નામ બોલે છે ત્યાં આગળ કે શાસ્ત્રીજી મહારાજની જાહેર સભા હતી અને જાહેર સભામાં આ ભગત એમના ફ્રેન્ડ જોડે આવ્યા હતા, મિત્ર જોડે આવ્યા હતા અને એમના દર્શન આ ભગતે કર્યા હતા, ચરણ સ્પર્શ કરેલા, એટલે આ ભગતને માટે હું ઘરે અડધો કલાક રાહ જોઈ. આ વિચાર કરો, ખાલી શાસ્ત્રીજી મહારાજના ચરણ સ્પર્શ કરેલા, એનાથી વિશે સત્સંગી કે એવું સદભાવ ના કહેવાય, કોઈ ભાઈબંધીને લઈને આવ્યા. તો એનું એક શાસ્ત્રીજી મહારાજનું ચૈતન્ય એટલે સ્વામીજી. તો સ્વામીજીને માટે પ્રભુ સ્વામીને કેટલો મહિમા હશે, એમનો, એમના ગામના ભક્તોનો. આ એક સ્વાધ્યાયનો પ્રસંગ છે.